वडोदरा महानगर पालिका के चुनाव को लेकर मतदान प्रक्रिया जारी है। पुलिस के सख्त पहरे के बीच में सुबह से ही शांतिपूर्ण माहौल में मतदान प्रक्रिया चल रही है। तब गोत्री के सीएच विद्यालय मतदान मथक से एक खबर सामने आई है, जहां पर वार्ड नंबर 9 के भारतीय जनता पार्टी के युवा प्रत्याशी श्रीरंग राजेश आयरे और साथ ही शहर भाजपा के कारोबारी सदस्य और पूर्व काउंसिलर राजेश आयरे के साथ आयरे परिवार के सभी सदस्य वहां पर पहुंचे थे और उनकी ओर से मतदान करते हुए जनता को मतदान जागृति का संदेश मुहैया करवाया गया था। વડોદરા શહેર તેમજ સમગ્ર ગુજરાતની અંદર જ્યારે લોકશાહીનો મહાપર્વ ચાલી રહ્યો હોય અને એવી જ રીતે આજે જ્યારે મતદાનનો દિવસ છે અને અમારા બૂથ નંબર 34 સીએચ વિદ્યાલય ખાતે અમારું જે બૂથ આવેલું છે તેની અંદર અમે આવીને સહપરિવાર અમે સૌએ અહીંયા મતદાન કર્યું છે અને ચોક્કસથી આવનારા સમયની અંદર ભારતના લોકતંત્રને સુધારવા માટે હંમેશા જે નાગરિકો રહેલા છે તેમને મતદાન અવશ્ય કરવું જોઈએ, એ પોતાનો અધિકાર છે અને આજના દિવસે ફરીથી એક વખત જે પણ લોકો બાકી હોય જલ્દીથી જલ્દી મતદાન કરે, કેમ કે તડકો પણ વધતો જઈ રહ્યો છે, તેનું તાપમાન વધે તે પહેલાં આપણે સૌ મતદાન પૂરું કરી દઈએ અને જલ્દીથી જલ્દી લોકો ફરીથી એકવાર મહામતદાન કરે અને લોકો જોડાય તે બદલ લોકોને આજના દિવસે અપીલ કરું છું। સાથે આજના દિવસે સહપરિવાર સાથે અમે મતદાન પણ કર્યું છે। પરિવાર સાથે આ વિસ્તાર જ અમારો પરિવાર છે। સુખ અને દુઃખમાં લોકો અમારી સાથે રહેલા છે। આજે લોકશાહીનો આ એક પર્વ છે। આ લોકશાહીના પર્વમાં 5 વર્ષ સુધી જે તનતોડ મહેનત કરી હોય, સુખમાં દુઃખમાં આ વિશ્વાસનો મત છે, આ સંસ્કારનો મત છે, આ ધર્મનો મત છે। અને તમે જુઓ છો કે માનનીય નરેન્દ્રભાઈ મોદીના સ્થાનિક મળીને આ વોર્ડ નંબર 9 એટલે ધર્મ, સંસ્કાર, વિશ્વાસ સાથેનો એજ્યુકેશન હશે, આયુષ્યમાન કાર્ડ હશે, લોકોના શારીરિક, માનસિક, પેન્ડેમિક તમે જુઓ એ પૂર હશે કે ભૂકંપ હશે કે કોરોના હશે, દરેકમાં લોકોનો વિશ્વાસનો મત છે। આજનો મત લોકો આપી રહ્યા છે અને આજની નિમિત્તે વડોદરા શહેરવાસીઓને ખાસ કરીને ઇલેક્શન વોર્ડ નંબર 9ના સૌ લોકોને હું જણાવું છું કે તમે જુઓ છો કે વરસાદ અરે તાપ તો છે જ, પણ તાપની સાથે સાથે પણ 5-5 વર્ષ લોકોની સાથે રહ્યા હોય એટલે લોકો પોતે ઉત્સાહથી ઘરેથી નીકળે છે અને આ વિશ્વાસને મત આપી રહ્યા છે અને ભરોસાને મત આપી રહ્યા છે, ધર્મ અને સંસ્કારને મત આપી રહ્યા છે। તો સૌ લોકોને આજના દિવસે ખૂબ ખૂબ વંદન અને બને તેટલા લોકો ઘરેથી નીકળી અને આજના દિવસે વોટ કરે, કારણ કે આ લોકશાહીનો પર્વ છે, તમારો અધિકાર છે, તમારો મત છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।